સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનનો દુરુપયોગ કરીને લોકોને ફસાવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફરિયાદીનો સંપર્ક ગ્રિન્ડર એપ્લિકેશન મારફત એક વ્યક્તિ સાથે થયો હતો. બંને વચ્ચે વાતચીત વધતા ફરિયાદીને વરાછા વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડ નજીક મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદી સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. આરોપીઓએ ફરિયાદીને વિવિધ પ્રકારની ધમકીઓ આપી અને ડરનો માહોલ ઉભો કરીને તેની પાસેથી બળજબરીપૂર્વક ₹45,000 વસૂલ કર્યા હતા. ઘટનાની ગભરાયેલા ફરિયાદીએ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સુરત પોલીસ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને આરોપીઓ સુધી પહોંચવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને મહત્વની માહિતી મળી હતી. તેના આધારે પોલીસે આરોપી વિજય ધીરુભાઈ મકવાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડી સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો હતો. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓ અન્ય કોઈ સમાન ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.